જેરી નંબર 2, જેરી નંબર 3 ની કઈ ખબર? નહીં, જેરી નંબર 3 ની કાંઈ ખબર નથી. અને જેરી નંબર 1, હવે ઈ નકશાની તમારે આટલી બધી શું જરૂર પડી? એમાં કાંઈ છે કાંઈ? જેરી નંબર 2 ઈ તને છે ને એમ નહીં સમજાય. એકવાર નકશો આપણી હાથમાં આવી જાય ને પછી બધી ખબર પડી જાય. જેરી નંબર 3 છે ને નકશો લઈને આવે ને તો હાવ ઈ છે ને આપણી એટલો બહુ એટલે બહુ મહત્વનો છે. જેરી નંબર 3 હા નકશો લાવ્યો? એ જેરી નંબર 1 નકશો તો હાથમાં ન આવ્યો. કેમ? ઈ છે ને નાનું જાદુ પૃથ્વી લોક ઉપર લઈને વઈ ગયો નકશો. એ તો એની વાય પૃથ્વી લોકમાં જવાય ને. અરે હું પૃથ્વી લોકમાં ય ગયો તે પણ પછી તો કઈ જડ્યો જ નહીં મને. કેમ નો જડ્યો? બે પૃથ્વી લોકમાં તો કેટલા બધા માણસો છે. એ જેરી નંબર 3 માણસો હોય ને તો એને મારી નાખવાના. આપણી આટો છે ને માણસો કિંમતી નથી, નકશો કિંમતી છે. એ જેરી નંબર 1 ઈ વાત તમારી સાચી પણ મારા એકલાથી નો થાય. બધા હાથ જોવે કેવું છે? તો તું એકલો નહીં કરીએ? એકલો નો થાય. જેરી નંબર 2 હવ, તો આપણે જેરી નંબર 3 ની હારે જઈ. આપણે નકશો તો લીધે પાર જ કરવાનો છે. હાલો બધા પૃથ્વી પર જઈએ. નાના જાદુ પાસે છે ને નકશો. હા નાના જાદુ પાસે જ છે. હાલો તો હાલો તૈયાર થઈ જાઓ. જેરી નંબર 3 આ જેરી નંબર 1 આપણે કેટલા આગળ જઈ? એ જેરી નંબર 1 હજી તો શરૂઆત થઈ છે. હજી તો બહુ આગળ જવાનું છે. એવું છે? હા ભલે ગમે એટલું આઘું હોય હો, આપણે અટકવાનું નથી. નકશો લઈને જ પાછું આવવાનું છે. કાંઈ વાંધો નહીં. જેરી નંબર 1 એ જેરી નંબર 2 હવ, નીચે પાછી ચાપતી નજર રાખજો તમે ઈને. સાપની નજર જ છે. હોય ને તો તરત તમને કહે. જેરી નંબર 3 આ જેરી નંબર 1 થોડો નાનો જાદુ એકલો હતો કે એની હારે કોઈ હતું બીજું? એ જેરી નંબર 1 નાના એની હારે છે ને મોટો જાદુ હતો. એવું છે? હા કાંઈ વાંધો નહીં. એની પાસેથી નકશો તો લઈને જ લેવાનો છે. હા એ જેરી નંબર 1 છે ને ત્યાં આપણે 3 જણા હોય ને તો હરખો એને ગોતી શકીએ નકર એને નો ગોતી શકીએ. કાંઈ વાંધો નહીં. એ જેરી નંબર 3 તું ક્યાં આવતો હકવે જો, તને ખબર તો છે ને ક્યાં આવ્યું છે. એને લગભગ આ જ ગામ. એ આમાં લગભગ નો હાલે. તને પાકી ખબર હોય ને તો જ કહેજે. તું હસડબમ લાગે ભાઈ, પાકી જગ્યા જો ને. હા બસ આ જ ગામ, આ જ ગામ. એ પાકું છે ને? પાકું પાકું જેરી નંબર 1 પાકું. એ તો જેરી નંબર 2 ઉતરી જઈએ આપણે. હાલો ઉતરજો. હા નાનું બચ્ચું, એ નાનું બચ્ચું, હાલ તને ભૂખ લાગી છે, થોડુંક ખાઈ લે. એ નાનું બચ્ચું કાંઈ બોલતું જ નથી. 2 દી થઈ ગયા. આમ જો હવે તું શું કરીશ? તું ખાધા વગર આમ તું નહીં ખા ને તો મને નહીં ભાવે. હાવ લૂસ પડી ગયું. ગરમી થાતી છે ને પણ કાંઈ બોલી તો એકતું નથી. પંખો લઈ આવીને પંખાને હવા દો. આમ જો હાલ તું હાલીને હે ને થોડુંક વળી પાવ આય દિવાલ હોડે. હાલી તો એક છે નહીં, 2 દી તો ખાધું નથી. એમ કર, હું તને ઊંચું કરીને ના લઈ જાઉં. હો આ ઓય બાપા, એ કેટલો વજન છે તારામાં? એ ઓ બાપા, કેટલો વજન છે. હું નાનું બચ્ચું તારામાં. દાંત તો કાઢ, કઈ બોલતું નથી. ઠેક લે, અંદરથી પંખો લઈ આવું. હો તું બેઠી રહી જા અહીંયા. હવે જો તને પંખા ને એવા મળે ને એટલે તું તરત સારું થઈ જાય. હવાની જરૂર છે તારે. સાપ પાડું છો જોજે. હે પંખો તો ફેરાય ને. ઠીક. હા ચોમાસું આવ્યું કે ને એટલે કેદુનો કાટ ખાઈ ગયો છે. ખરી આમ મારું ને એટલે પંખો શરૂ થઈ જાય. હે હાશ લે માન મે કણો લે જાદુ હવળવા મીનો લે હાલવા મીનો. હવે ખબર પડી પાવર થી તું હાલે છો. એ નાના જાદુ, નાના જાદુ, નાના જાદુ. એ તું ક્યાંય નો જાતું.
હું હમણાં હે ને આપણે બે વાડીએ જઈએ હો. આ જાદુ હોય એકલો બાય નો જાતો ઉભો રે. ગાડો આમથી આમથી ઉપાધિ કરાવે એવું લઈને આવ્યો. ક્યાંથી લઈને આવ્યો કોને ખબર. હાય 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 અરે પણ ક્યાં જાશો? એ ભાઈ ઓલું નાનું બચ્ચું હતું ને ઘરેથી ઉઈ ગયું. એને હાલવાની તેવડ નહોતી. ઈ ક્યાંથી ઉયું જાય? એ ભાઈ હાલવાની તેવડ નહીં, હવે એને દોડવાની તેવડ આવી ગઈ. દોડવાની તેવડ કેમ આવી ગઈ? એ ભાઈ હાલી નતો એકતો ને તે હું કહું પંખાને હવા આપું ને તો હું કહું પવન મળે એમ. તે પંખો ચાલુ કર્યો ને તે સોંટ આવ્યો ને તે હું અડતો અને ઈ મને અડતું તે એનામાં પાવર આવી ગયો. ભાઈ હવે મને ખબર પડી ઈ ખાવાથી નથી હાલતું, લેટ થી હાલે, લેટ થી. એ ડોબા રેખા, ઈ જીવતું છે ઈ કાંઈ થોડું લાઈટ થી હાલે? એને કાંઈ પાવર ની જરૂર પડતી છે ને? તે જોયું ને એટલે તને નો ખબર હોય. એનામાં હવે પાવર આવી ગયો હોય કે ઊભું જ નહીં રે. ભાઈ એને ગમે નથી ગોતવું પડશે, હાલ ગોતવા જાવી. એ કાંઈ નથી થવું. હવે સાવા તને ખોલી લપ ગઈ. ઈ હું કાંઈ કામમાં આવતું તું? આમ કેમ તું રમાડ્યા કરે, આખો દી મસ્કરી કરે? હવે એને છે ને એને ઠેકાણે જવા દે, જ્યાં જવું એટલે જાય. આપણે કાંઈ લેવા દે. હા તું ઘરે હાલશી તો. હા લે મારે એને લેવા જવું છે, એની વગર હું ને ખાશે નહીં તારા ઘરે જોઈ જતો. એ ગાંડા, હવે ઈ છે ને તું જનાવર કહેવાય, એનીમાં હું લેવા ખોટો પડે છો એમ કહું. હા લે ઈતી જનાવર જોતું ચાલ તો મારે ગોતા વાલ નકર હું એકલો જાય પછી આવી છે ને ઘરે હું. એ ગાંડા, ઈ રવા દે ને ખોલી ગયું. જવા દે ને, ના પાડું એટલે સમજી જવાનું હોય. હા લે જોતું જ છે. હાલ હું જાવ ને આવું છે ક્યાં ભાગ્યું? આમ જો હાલ. હાલ. એ ભાઈ ઉતાવળો હાલે નકર ક્યાં ભૂયું છે. તો હું થોડા તારી જેમ દોડી શકું? તમારા ઘરે જ જાતા હતા, કેમ? કામ હતું, આમ તમે કેમ દોડીને? હવે કેમ દોડીને હું? ઓલું બસ્સું વયું ગયું શું ઘરેથી? કયું બચ્ચું? એ બસ્સું હતું એ ઘરે. ઈ બચ્ચું નથી. ઈ છે ને બચ્ચું નથી, ઉડતી રકેબી આવે કે નહીં, હે બીજા ગ્રહ માંથી આવેલું છે. એલિયન છે, એલિયન. એલિયન છે તો એ ગાંડા તો નથી જોતું. થવા દે હવે. એ ભાઈ એલિયન યારી દોસ્તી કરી ને તો આપણો કેટલો ફાયદો થાય. ઈ કામનું છે, ગોતવાનું છે. હાલ આમ જો ચાલ ખાઈગા. હાલ. પત્રી આમ ગયું એમ કે હાલ ને આપણે નવરા છીએ, આપણા હાથમાં એલિયન આવી જાય ને તો કામ થઈ જાય. હા. હે ખબરી તે ક્યાં પાડ્યું તું? એ આ વાડીના શેઢે નહીં, પસા કાકાની વાડીના શેઢે. પણ ત્યાંથી તમે દોડીને ભાગ્યા તા. એ મોટભાઈ, ધીરા દાદા, હે ધીરા દાદા, એ મોટભાઈ. ઓય બાપા, ઓય બાપા. એ હેઠે કેમ બે ગયા? ઊભા થાવ. અને આ કાનમાં આંગળા નાખીને હું રખડો છો વાય વાય? એ ખબરી મને આ ભડાકાની બીક લાગે છે. ભડાકાની બીક લાગે છે? તમારે તો આમ થોડાક આગા હાલો. તો જનાવરની બીક લાગે મને. અરે તમારે બધું કેમ કરવું? હાલો થોડાક આગળ જઈ. ઓય બાપા, ઓય બાપા. ચૂપ થઈ જાવ. આમ તો આ જનાવર અવાજ સાંભળી જાય ને તો વાય આવશે. આ ભડાકાનો અવાજ સાંભળી નહીં આવે. હાલો ધીરા દાદા, એ મોટભાઈ. ધીરા દાદા. ઓય બાપા, આ જનાવર આવે, જનાવર આવે. જનાવર નથી, ધીરા દાદા છે. લે આ તો બે ફાન થઈ ગયા. ધીરા દાદા, એ મોટભાઈ. એ ધીરા દાદા, ઊભા થાવ મોટભાઈ, ઊભા થાવ. એ ખબરી હા હું ક્યાં સૌ? ક્યાં સવા હું વાડીના શેઠે. હું છો જનાવરનું પછી? અરે જનાવર ને બીકે તો હું અહીંયા બે ભાન પડી ગયો અને તમે મારી વાટે ન રહ્યા. વાટે નહીં, હું ઘરે બંદૂક લેવા ગયો તો. એ હા લાય હવે લાય તું જો આગળ. એ ધીરજદા, બંદૂક હવે નહીં ફૂટે. કેમ? હવે એમાં 4 ગોળી હતી, મેં ફોડી નાખી. તમે પણ એમને ખોટા હુમ કરો, ભડાકા કરો છો. ધીરજદા જનાવર આગું રે કે નહીં એટલે. અમારી બચત કરવાની ફોડતા હતા, ભડાકો કરતા હતા મોટભાઈ. હવે જનાવર ને ભાળી જાવ તો હવે આપણે શું કરશું એમ કહું. હવે કાઈ નહીં, આપણે પેલા કર્યું ઈ ભાગો. સીડી નંબર 2, હાજરી નંબર 1. આ જગ્યા છે ને, એ આ જગ્યા તો નથી. હવે બાપા, ઓય બાપા, નાખો સીડી નંબર 2. ઓય બાપા, ઓય. એ ખોટી મસ્તી કરે, તને ખબર તો હે ને ક્યાં હતું એ જાદુ? એ ના, એ જેરી નંબર 1 2 આયા તે. હવે આ કઈ મસ્તીનો સમય નથી. એ ના, એ હાલો હાથ તે. આપણું ઝેરી ગ્રુપ છે ને, સૌથી ખતરનાક ગ્રુપ છે ને, આવા ગાંડા કાઢે એમ નહીં મેળ પડે. ના, સિરિયસ. ફટાફટ નાના જાદુ કોટ. જરી નંબર 1 આ બાજુ. અચ્છા, જરી નંબર 2 આ બાજુ.
શેરી નંબર 1 નકશો કિંમતી છે, નકશો લઈ લો પેલા. શું કરો શેરી નંબર 1 બે એ જેરી નંબર 2 તે જાદુ નતો પકડ્યો. એ મેં તો તમે પકડ્યું છે. એલા હાલો હાલો ભાગવા માંડો, જાદુ પકડો. એ શેરી નંબર 1 આમ જો ખુલ્લા રસ્તામાં વઈ જો, ગ્રાઉન્ડમાં વઈ જો. હવે હું કહું છું આપણે ત્રણેય અલગ અલગ થઈ જાય. જેરી નંબર 3 તું પાછળ જા, જેરી નંબર 2 તું આ સાઈડ થી જા અને હું સીધો જાઉં. એ ખબરી હા ઓલા ઝીણા ક્યાં ગયો? એ ધીરા દાદા ઈ તો ક્યારના શોર્ટકટ ઘરે પગવા આવ્યા છે. બહુ બીતા હતા. હે જનાવર મારો ગોળી મારો ધીરા દાદા. એ ખબરી આમાં ગોળી કેસે? એ મરી જા. વઈ ગયો ધીરા દાદા. હે વઈ ગયું ને? હા રોકડ્યું. એ આ ગાંડોલી હું કામ આવ્યા? એ ખબરી હા આય ઓલો જાનવરની વાહે આપણે કેમ પડ્યા છે? જાનવર આપણી વાહે ના એની વાહે હે? નક્કી દાળમાં કાળું છે. અમથા વાહે નો દોડે. હા, આપણે હાલીએ તો પછી હું લે ચપલ પહેર જલ્દી. એ ભાઈ આંચા ભાઈ આંચા ને આંચા ક્યાં પટ એ ભાઈ આંચા લા પર મને ફોડતા હો. અરે પણ એમાં ગોળી મને નહીં આ એ ભાઈ આંચા બરોબર ઓ બરા ગોળી માર ગોળી માર આવી ગયો હા હવે ક્યાં જવાનું છે તું ક્યાં પણ આ વયો ગયો હે ભગવાન એ ભાઈ હાથમાંથી વયો ગયો તો જાય તી એ લે એ ભાઈ હાલો વામાં જઈ હાલો. જેરી ગયો. એ બોલો જેરી નંબર 1. આપણે છે ને નાના જાદુને પકડવું પડશે હો, નહીં તો આપણી છે ને આ બધું વહી જાય. એ જેરી નંબર 1 હમતી ક્યાં આપણે આવી આદત છે? એ આને આપણા ગ્રુપમાંથી કાઢી નાખો છે. જેરી નંબર 2 ને કાઢી નાખવી. ના મજાક કરતો તો આ. એના કામમાં ધ્યાન દે ને. એ હા જેરી નંબર 1. એ ભાઈ એની વાહે નો જો આમ જોતો ખરો, એનાથી 3 કેવા માણસો છે. એ બીજા આવ્યા ત્રણ ચુલ લ્યો અરે ભારે કરી આ ઝેરી ટીમ વાળા નાના જાદુને લઈ ગયા અને નાના જાદુના ગળામાં નકશો હતો એ નકશોય લઈ ગયા. બહુ કરી મારી જ ભૂલ છે. મારે છે ને નાના જાદુને લઈને છે ને ધરતી ઉપર આવવાનું જ નહોતું. મેં બહુ મોટી ભૂલ કરી. હવે મારે શું કરવું? હવે મારે છે ને મારી રક્ષક ટીમ પાસે જવું પડશે અને એને કહેવું પડશે કે આ મુસીબત આવી છે એમ. અને આ ઝેરી ટીમ વાળા નાના જાદુને લઈ ગયા છે એમ. મને જવા દો જલ્દી. હે લે એ તો એને લાઈ વયા ગયો હવે આપણે શું કરશું?